Hello everyone, welcome to our YouTube channel મિલન મોટર્સ રાજકોટ. માય સેલ્ફ ડેનિલ કોટેચા. આજે આપણી પાસે છે હોન્ડા સિટી આઈવી ટેક વી વેરિયન્ટમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન CVT ગેરબોક્સ સાથે. ઓનલી પેટ્રોલ છે, 2017 જુલાઈનું મોડલ છે, ફર્સ્ટ ઓનરમાં કાર છે અને 55,800 કિલોમીટર્સ ડ્રીવન છે. સર્ટિફાઈડ કાર આવશે જેમાં તમને કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની ગેરંટી મળી જશે અને કિલોમીટર્સની પણ ગેરંટી મળી જશે. સો આજે આપણે આ કારનું કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 4 સિલિન્ડર ઇનલાઇન આઈવી ટેક પેટ્રોલ એન્જિન મળી જશે વિથ 1497 cc અને ઓટોમેટિક ટ્રાન્સમિશન CVT ગેરબોક્સ સાથે, જે તમને મેક્સિમમ પાવર આપશે 117 bhpનો અને મેક્સિમમ ટોર્ક આવી જશે 145 ન્યૂટન મીટરનો. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 175/65 R15ના ટાયર્સ આવી જશે વિથ કંપની ફિટેડ અલોય વ્હીલ્સ મળી જશે બ્લેક ટોન ફિનિશમાં. અને બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1695 mm, કારની લેન્થ મળી જશે 4440 mm, હાઇટ આવી જશે 1495 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 165 mm, વ્હીલ બેઝ આવી જશે 2600 mm અને કર્બ વેઇટ મળી જશે 1080 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક આ 4 મીટર પ્લસમાં તમને પ્રીમિયમ સેડાન મળી જશે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે. અને કન્ડિશન વાઇઝ કાર એકદમ વેલ મેન્ટેન છે, કારમાં કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની ગેરંટી મળી જશે અને કિલોમીટર્સની પણ ગેરંટી મળી જશે. અને કારની બધી જ સર્વિસ ઓથોરાઇઝડ હોન્ડાના સર્વિસ સેન્ટરમાં થયેલી છે. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં સેન્ટરમાં તમને હોન્ડાનો લોગો મળી જશે ક્રોમ ફિનિશમાં. અને એની બાજુમાં ગ્રીલ્સ આવી જશે, અહીંયા હેડલાઇટ સુધી એક્સટેન્ડ થઈ જશે ગ્રીલ્સ. એની નીચે તમને બ્લેક ફિનિશમાં હનીકોમ્બ ડિઝાઇન મળી જશે અને એક ક્રોમ પ્લેટ આવી જશે એની નીચે. આ ટાઈપનો એક આખો ફ્રન્ટ લુક છે. નીચે તમને રેડિએટર ગ્રીલ્સ મળી જશે બ્લેક ફિનિશમાં. ફ્રન્ટ એન્ડથી કાર એકદમ સ્ટાઇલિશ લાગે છે. બોનેટ ઉપર પણ તમને અહીંયા લાઇન્સ મળી જશે આ ટાઈપથી, જે કારને એકદમ સ્પોર્ટી લુક આપે છે. હવે આ ટાઈપથી તમને હેડલાઇટ યુનિટ મળી જશે LED DRL સાથેનો. અને એની નીચે ફોગ લેમ્પ યુનિટ પણ આવી જશે. આ એક એનો ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. અલોય વ્હીલ્સ આવી જશે બ્લેક ટોન ફિનિશમાં. ઓટો કંટ્રોલ્સ ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. B પિલર બ્લેકઆઉટ ફિનિશમાં આવી જશે અને A અને C પિલર સિલ્વર ફિનિશમાં મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે વિથ રિક્વેસ્ટ સેન્સર. કાર લોક થશે એટલે ORVMs ફોલ્ડ થઈ જશે અને આ જસ્ટ હેન્ડ રાખશો એટલે કાર અનલોક થઈ જશે, ORVM અનફોલ્ડ થઈ જશે. આ એક ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. ડ્રાઈવર સાઈડ પણ કારમાં કોઈ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી, 100% કન્ડિશનમાં છે કાર. ઉપરમાં તમને શાર્ક ફિન એન્ટેના મળી જશે. બેક પ્રોફાઇલથી વાત કરીએ તો બેક સાઈડમાં તમને આ ટાઈપનો ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે.
એની બાજુમાં તમને આઈવીટેકની બેઇજિંગ મળી જશે. સેન્ટરમાં હોન્ડાનો લોગો મળી જશે આ ટાઈપથી. અને એની નીચે ક્રોમ ફિનિશમાં એક ગ્રીલ આવી જશે કમ્પ્લીટ. લેફ્ટ સાઈડ ઉપર તમને સિટી અને વી વેરિયન્ટની બેઇજિંગ મળી જશે. આ તમને રિવર્સ પાર્કિંગ કેમેરો આવી જશે અને બૂટ એક્સેસ કરવા માટે લેચ મળી જશે. નીચે તમને બ્લેક ફિનિશમાં એક ગ્રીલ્સ આવી જશે અને બમ્પરના બોથ એન્ડ્સ ઉપર રિફ્લેક્ટર્સ મળી જશે. હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ આવી જશે. શાર્ક ફિન એન્ટેના મળી જશે ઉપર ને ડીફોગર સાથેનો ગ્લાસ આવી જશે બેક સાઈડ ઉપર. આ ટાઈપનો કમ્પ્લીટ બેક પ્રોફાઇલનો લુક છે. બેક સાઈડથી પણ કાર એકદમ સ્પોર્ટી લાગે છે. આ ટાઈપનો તમને કો ડ્રાઈવર સાઈડ ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે. અહીંયા તમને ફ્યુલ ફિલર કેપ મળી જશે વિથ 40 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. એ અને સી પિલર બોડી કલર્ડમાં મળી જશે અને બી પિલર બ્લેકઆઉટ ફિનિશમાં મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે વિથ રિક્વેસ્ટ સેન્સર અને હેન્ડ અહીંયા રાખશો એટલે કાર અનલોક થઈ જશે અને ORVMs અનફોલ્ડ થઈ જશે. કો ડ્રાઈવર સાઈડ તમને 2 સ્ક્રેચીસ છે એ પણ દેખાડી દઉં. એક માઇનોર સ્ક્રેચ અહીંયા આવી જશે, કેમેરામાં દેખાય છે કે નહીં ખબર નથી, અને એક માઇનોર સ્ક્રેચ આ ડોર ઉપર પણ છે. આ ટાઈપથી સાવ માઇનોર છે. અધરવાઇઝ કાર 100% કન્ડિશનમાં છે. ઓટો કંટ્રોલ્સ ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. કો ડ્રાઈવર સાઈડ આ ટાઈપનો તમને હેડલેમ્પ યુનિટનો લુક મળી જશે. અને એની નીચે ફોગ લેમ્પ યુનિટ. આ એક ઓલ 4 સાઇડ્સનો વોક અરાઉન્ડ થઈ ગયો. કાર 100% કન્ડિશનમાં છે અને કિલોમીટર્સની પણ તમને ગેરંટી મળી જશે કારમાં. આ હતું એક ઓલ 4 સાઇડ્સનું વોક અરાઉન્ડ હોન્ડા સિટી આઈવીટેક વી 2017 જુલાઈ મોડલનો. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. $1497cc આઈવીટેક પેટ્રોલ એન્જિન આવી જશે. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી, એની પણ તમને ગેરંટી મળી જશે. અહીંયા તમને બેટરી યુનિટ મળી જશે, ફ્યુઝ બોક્સ આવી જશે, રેડિએટર કુલન્ટ મળી જશે, અને અહીંયા તમને ફેન્સ મળી જશે. હોન્ડા સિટીમાં તમને રેડિએટર અને એસીના બોથ ફેન્સ અલગ આવી જશે. અહીંયા તમને દેખાશે 2 ફેન આવશે. તમને ABS બ્રેકનો યુનિટ મળી જશે ને અહીંયા વોશર વાઇપર ફ્લુઇડ આવી જશે. સો આ ટાઈપનો તમને એન્જિન બે મળી જશે. હવે તમને બૂટ સ્પેસ દેખાડી દઉં. કાર અનલોક પોઝિશનમાં હશે તો પાછળ સેન્ટરમાં તમને લેચ મળી જશે બૂટ એક્સેસ કરવા માટે. અહીંયાથી તમે બૂટ એક્સેસ કરી શકશો. અને કાર લોક પોઝિશનમાં હશે તો કીમાંથી પણ તમે બૂટ એક્સેસ કરી શકશો.
થર્ડ કી પ્રેસ કરશો એટલે આ બૂટ ઓપન થઈ જશે. પ્રિસાઇઝલી 510 લીટર્સનું બૂટ સ્પેસ મળી જશે. આ ટાઈપનું એરપોર્ટના 3-4 બેગ્સ હશે તો પણ ઇઝીલી આવી જશે. નીચે તમને સ્પેર વ્હીલ અને ટૂલ કિટ મળી જશે અને તમને જેક આવી જશે. આ ટાઈપની તમને બૂટ સ્પેસ મળી જશે. 4 મીટર પ્લસ લેન્થની સેડાન છે એટલે બૂટ સ્પેસ તમને બહુ સારી મળશે. હવે આપણે ઇન્ટિરિયર જોઈ લઈએ. પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. સો આ ટાઈપથી ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. અહીંયા સોફ્ટ ટચમાં આવી જશે. બેજ અને બ્લેક ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. અહીંયા તમને ઓલ 4 પાવર વિન્ડોની સ્વિચ આવી જશે. અહીંયા લોક અનલોક માટેની સ્વિચ મળી જશે. અહીંયા પાવર વિન્ડોઝ લોક કરવા માટેની સ્વિચ આવી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે. અહીંયા તમને ટ્વિટર ગ્રીલ મળી જશે અને ક્રોમ ફિનિશ આવી જશે એના ઓલ 4 સાઇડ્સ ઉપર. નીચે તમને બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને સ્પીકર ગ્રીલ આવી જશે. આ ટાઈપનું એક ઇન્ટિરિયરનો લુક છે. હવે ઇનસાઇડથી જોઈ લઈએ તો ઇનસાઇડમાં તમને ફેબ્રિક ફિનિશમાં સીટ કવર્સ આવી જશે. આ ટાઈપથી હાઇટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ મળી જશે. અહીંયાથી હાઇટ અપડાઉન થઈ શકશે અને ફ્રન્ટ અને બેક તો એડજસ્ટ થઈ જ જશે આ ટાઈપથી. હવે ઇનસાઇડથી જોઈ લઈએ આપણે. ઇનસાઇડમાં તમને આ ટાઈપનું સ્ટેરિંગ વ્હીલ મળી જશે. પુશ બટન સ્ટાર્ટ મળી જશે આ ટાઈપથી. ડ્યુઅલ એરબેગ્સ આવશે. 1 ડ્રાઈવર સાઈડ સ્ટેરિંગ ઉપર અને 1 કો ડ્રાઈવર સાઈડ અહીંયા મળી જશે. બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ આવશે હોન્ડાની, જેમાં તમને USB, ઓક્સ કેબલ, બ્લૂટૂથ, HDMI બધું મળી જશે. રિવર્સ પાર્કિંગ સેન્સર્સ પણ આવી જશે બિલ્ટ ઇન. રીતે રિવર્સ તમને સેન્સર્સ મળી જશે વિથ કેમેરા અને 3 મોડ્સ પણ આવી જશે આ ટાઈપથી. અને ટોપ વ્યૂ પણ મળી જશે. આ ટાઈપથી ટોપ વ્યૂ શો કરશે. બિલ્ટ ઇન જ આવશે. આમાં તમને નેવિગેશન્સ પણ મળી જશે. મ્યુઝિકની ક્વોલિટી પણ એકદમ પરફેક્ટ છે. 4 સ્પીકર પ્લસ 4 ટ્વિટર મળી જશે. બેઝ એકદમ ક્લિયર છે. હવે સ્ટેરિંગ ઉપર તમને મ્યુઝિક સિસ્ટમના કંટ્રોલ્સ મળી જશે. વોલ્યુમ, ચેનલ અને સોર્સ અહીંયા મળી જશે. કોલ રિસીવ કરવાના, કોલ એન્ડ કરવાના, વોઇસ અસિસ્ટન્સ એ કંટ્રોલ્સ અહીંયા મળી જશે બ્લૂટૂથના. અને રાઈટ સાઈડ ઉપર ક્રૂઝ કંટ્રોલ મળી જશે. ક્રૂઝ સેટ કરવા માટે, પ્લસ માઇનસ સ્પીડ કરવા માટે અને કેન્સલ કરવા માટે એ તમને રાઈટ સાઈડ ઉપર મળી જશે. સ્ટેરિંગ ઉપર તમને પેડલ શિફ્ટર્સ આવી જશે. પ્લસ માટેનું રાઈટ સાઈડ ઉપર આવશે અને માઇનસ માટેનું લેફ્ટ સાઈડ ઉપર મળી જશે પેડલ શિફ્ટર. સ્ટેરિંગ ઉપર રાઈટ સાઈડ ઉપર તમને ટર્ન ઇન્ડિકેટર્સ મળી જશે અને હેડલાઇટના કંટ્રોલ્સ પણ આવી જશે ફોગ લેમ્પ સાથે. લેફ્ટ સાઈડ ઉપર તમને વાઇપર્સના કંટ્રોલ મળી જશે. આ ટાઈપનું સ્ટેરિંગ મળી જશે. અને તમને ORVM ઓપન ક્લોઝ કરવાના કંટ્રોલ્સ આવી જશે અને ORVM એડજસ્ટ કરવા માટેના કંટ્રોલ્સ પણ મળી જશે. આ તમને ઇકોનોમી મોડનું બટન આવી જશે. ઇકોનોમી મોડ પ્રેસ કરશો એટલે અહીંયા એક લાઇટ બ્લિંક થશે આ ટાઈપથી. ઇકોનોમી મોડમાં તમને એવરેજ બહુ સારી મળશે, ફ્યુલ ઇકોનોમી. હવે ક્લસ્ટર મીટરની વાત કરીએ તો લેફ્ટ સાઈડ ઉપર તમને RPM મીટર મળી જશે, ટેકોમીટર, અને એમાં તમને ગિયરના ઇન્ડિકેશન્સ આવી જશે. પાર્કિંગ, રિવર્સ, ન્યુટ્રલ, ડ્રાઇવિંગ અને સ્પોર્ટ્સ મોડ. આ રીતના તમને ઇન્ડિકેશન્સ અહીંયા દેખાડી દેશે. સેન્ટરમાં એનાલોગ સ્પીડોમીટર આવી જશે અને રાઈટ સાઈડ ઉપર તમને ડિજિટલ કિલોમીટર્સ દેખાડશે અને ટ્રીપ મીટર પણ આવી જશે. રેન્જ, એવરેજ, ફ્યુલ, ક્લોક, ટેમ્પરેચર એ બધું શો કરશે. લાઈવ ફ્યુલ ઇકોનોમી પણ શો કરશે ઉપર, અને નીચે તમને ફ્યુલના ઇન્ડિકેશન્સ આવી જશે. આ ટાઈપથી એક કમ્પ્લીટ તમને ક્લસ્ટર મીટર મળી જશે. બાકી બધી વોર્નિંગ સાઇન્સ તમને ડિજિટલ ફોર્મમાં આવશે ક્લસ્ટર મીટર ઉપર.
રેક્ટેંગલ શેપમાં તમને એસી વેન્ટ્સ મળી જશે અને ક્રોમ ફિનિશમાં ડેશબોર્ડ મળી જશે આ ટાઈપથી. આ તમને ઓટો ક્લાઇમેટ એસી મળી જશે અને ટચ પેનલ આવશે એસીની. આખી પેનલ ટચમાં મળી જશે. નીચે તમને HDMI, USB, 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ અને હજી એક USB આ ટાઈપના સોકેટ્સ મળી જશે. ડ્યુઅલ કપ હોલ્ડર્સ આવી જશે સેન્ટરમાં. હાઇટ એડજસ્ટેબલ સ્ટેરિંગ પણ મળી જશે. અહીંયાથી તમે એડજસ્ટ કરી શકશો. ઓનલી ટિલ્ટ છે, ટેલિસ્કોપિક નથી. આ ગ્લવ બોક્સ મળી જશે. ઉપરમાં તમને લાઇટિંગની સ્વિચીસ આવી જશે. IRVMs મળી જશે વિથ મેન્યુઅલ ડીમિંગ. એક સેન્ટરમાં પણ લાઇટિંગની સ્વિચ મળી જશે. બધી જ એસેસરી વર્કિંગ કન્ડિશનમાં છે. કંટ્રોલ્સ બધા વર્કિંગ છે. સેન્ટરમાં આર્મરેસ્ટ મળી જશે વિથ સ્ટોરેજ. પાછળ રિયર એસી વેન્ટ્સ મળી જશે અને ફેબ્રિક ફિનિશમાં સીટ કવર્સ આવી જશે. હવે આપણે બેક પ્રોફાઇલથી વાત કરીએ તો બેકમાં પણ તમને આ રીતે ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. નીચે બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર, સ્પીકર ગ્રીલ, આ તમને ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ અને ટ્વિટર ગ્રીલ મળી જશે. હવે ઇનસાઇડથી જોઈ લઈએ. સો ઇનસાઇડમાં તમને આ ટાઈપનું સિટિંગ અરેન્જમેન્ટ આવી જશે. 4 મીટર પ્લસ લેન્થની સેડાન છે એટલે બેક સાઈડ તમને બહુ સારી જગ્યા મળશે. રિયર એસી વેન્ટ્સ આવી જશે સેન્ટરમાં. નીચે ચાર્જિંગ સોકેટ મળી જશે ડ્યુઅલ 12 વોલ્ટ આ ટાઈપથી. અંડર થાઈ સપોર્ટ પણ બહુ સારો મળશે. સેન્ટરમાં તમને આર્મરેસ્ટ મળી જશે વિથ ડ્યુઅલ કપ હોલ્ડર્સ ને સીટ્સ આની એકદમ કમ્ફર્ટેબલ છે. 3 અડલ્ટ્સ હશે તો ઇઝીલી આવી જશે. તો પણ ઇનાફ લેગરૂમ છે. અંડર થાઈ સપોર્ટ પણ બહુ સારો છે. એકદમ બ્રોડ સીટ્સ છે. તમને એક હુક મળી જશે અને ગ્રેબ હેન્ડલ્સ આવી જશે. હવે કો ડ્રાઈવર સાઈડથી જોઈ લઈએ. હોન્ડાના પિલો પણ મળી જશે બોથ તમને. કો ડ્રાઈવર સાઈડ પણ ઇન્ટિરિયર સેમ જ આવશે. બેજ અને બ્લેક ફિનિશમાં, ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ, ટ્વિટર ગ્રીલ અને ઇનસાઇડથી આ ટાઈપનું ઇન્ટિરિયર. આઈસોફિક્સ હુક પણ મળી જશે ચાઇલ્ડ સીટ અટેચ કરવા માટે. બોથ એન્ડ્સ ઉપર આવી જશે. અહીંયા પણ મળી જશે તમને. ઇનસાઇડ તમને નીચે મેટ્સ આવી જશે, હોન્ડાની જ છે અને હજી નીચે પણ પ્લાસ્ટિક્સ બધા એમ છે આ ટાઈપથી. સેન્ટરમાં પણ તમે જોઈ શકો છો અહીંયા સીટ્સના પ્લાસ્ટિક હજી રિમૂવ નથી થયા. હવે ફ્રન્ટ સાઈડથી જોઈ લઈએ. ફ્રન્ટમાં પણ સેમ જ રીતે મળી જશે ડ્યુઅલ ટોન ફિનિશમાં, ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ, ટ્વિટર ગ્રીલ અને આ ટાઈપનું મ્યુઝિક સિસ્ટમનું કંટ્રોલ્સ મળી જશે, ટચ સ્ક્રીન અને સીટનું ફિટ એન્ડ ફિનિશ આવી જશે આ ટાઈપનું. સો આ હતું એક ઇન્ટિરિયર હોન્ડા સિટી IVTEC V 2017 જુલાઈ મોડલનું. હવે તમને આ કારની બીજી બધી ડિટેલ્સ પણ આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે આ પોઝ કરીને જોઈ શકો છો. ફર્સ્ટ ઓનરમાં જ કાર છે અને 0 ડેપ્થ ઇન્સ્યોરન્સ પણ રનિંગ છે. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને બિલ્ટ ઇન સ્માર્ટ કી મળી જશે, જેમાં તમને લોક, અનલોક અને લોંગ પ્રેસ કરશો તો બૂટ ઓપન થઈ જશે. કાર અનલોક કરશો એટલે મિરર્સ ઓટોમેટિક અનફોલ્ડ થઈ જશે અને કાર લોક કરશો તો મિરર્સ ફોલ્ડ થઈ જશે. અહીંયા પણ તમને રિક્વેસ્ટ સેન્સર આવી જશે. રિક્વેસ્ટ સેન્સર પ્રેસ કરશો એટલે કાર લોક થઈ જશે અને જસ્ટ અહીંયા હેન્ડ રાખશો એટલે કાર અનલોક થઈ જશે અને ORVMs અનફોલ્ડ થઈ જશે. કારમાં તમને બોથ સેટ્સ ઓફ કી પણ મળી જશે. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. સો ડ્રાઇવિંગમાં તમને એક્સલરેશન, બ્રેકિંગ, સ્ટેરિંગનો ફીડબેક અને કાર ડ્રાઇવિંગ વાઇઝ કેવી છે એ પણ તમને દેખાડી દઉં.
સો પહેલાં તમને સ્ટેરિંગનો ફીડબેક દેખાડી દઉં. કાર આ રીતે ફ્લેટ સરફેસમાં હશે તો સ્ટેરિંગ કમ્પ્લીટલી ફૂલ રોટેટ કરવાનું રહેશે આ ટાઈપથી. ઓકે, પરફેક્ટ છે. પાવર સ્ટેરિંગ કામ કરે છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ જોઈ લઈએ. ઓટોમેટિક છે એટલે ક્લચ તો આમાં નહીં આવે. જસ્ટ બ્રેક પ્રેસ કરવાની રહેશે અને ડીમાં શિફ્ટ કરવાનું રહેશે. બ્રેક ઉપરથી લેગ લેશો એટલે આ રીતે સ્ટ્રોલ કરવા માંડશે કાર. આમાં તમને પેડલ શિફ્ટર્સ પણ મળી જશે. તમારે પ્લસ માઇનસ કરવું હોય તો અહીંયા પેડલ શિફ્ટર પણ આવી જશે. આ પ્લસનું શિફ્ટર મળી જશે, અહીંયા તમને શો કરશે. અને અહીંયા માઇનસનું શિફ્ટર આવી જશે. કારમાં તમને ક્રૂઝ કંટ્રોલ્સ પણ મળી જશે. 40+ સ્પીડ હશે ત્યારે વર્ક કરશે ક્રૂઝ કંટ્રોલ. અને જસ્ટ ક્રૂઝ ઉપર પ્રેસ કરશો એટલે ઓડોમીટર ઉપર તમને ક્રૂઝ મેઇન લખીને ઇન્ડિકેટ કરશે. 40+ સ્પીડ હશે ત્યારે સેટ ઉપર પ્રેસ કરવાનું રહેશે. સો હવે ડ્રાઇવિંગ વાઇઝ તમને એક્સેલરેશન, બ્રેકિંગ, સસ્પેન્શન, એસીનો ફીડબેક પણ દેખાડી દઉં. ઓટો ક્લાઇમેટ એસી મળી જશે. એસીનું કુલિંગ પણ એકદમ પરફેક્ટ છે, એકદમ ચિલ્ડ છે એસી. હવે તમને એક્સેલરેશન, બ્રેકિંગ અને સસ્પેન્શન દેખાડી દઉં. ઓનલી પેટ્રોલ છે. એક્સેલરેશન એકદમ ઇન્સ્ટન્ટ છે. હજી ડ્રાઇવિંગ મોડમાં જ છે, સ્પોર્ટ્સ મોડમાં નથી. ડ્રાઇવિંગ ડાયનામિક્સ બહુ સારા છે. હાઈવે ક્રુઝિંગમાં તમને હોન્ડા સિટીમાં બહુ મજા આવશે. તમને અહીંયા સ્પીડ બ્રેકર ઉપર સસ્પેન્શનનો ફીડબેક પણ દેખાડી દઉં. સ્પીડ બ્રેકર ઉપર જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. કાંઈ રેટલિંગ સાઉન્ડ કે નોઇઝ નથી. 100% વર્કિંગમાં છે. હજી એકવાર જોઈ લઈએ. ઓકે, સસ્પેન્શન એકદમ પરફેક્ટ છે. કાંઈ પણ સાઉન્ડ કે નોઇઝ નથી. હવે તમને ક્રૂઝ કંટ્રોલનું ફીડબેક દેખાડી દઉં. ક્રૂઝ મેઇન અહીંયા તમને હાઇલાઇટ થશે એટલે ક્રૂઝ કંટ્રોલનું ફીચર ઓન છે. 40 ઉપરની સ્પીડ થશે એટલે તમે સેટ ઉપર પ્રેસ કરશો એટલે એક્ટિવેટ થઈ જશે. તમને દેખાડી દઉં. ઓકે, 40+ થઈ ગયું છે. આપણે સેટ ઉપર કર્યું એટલે આ ક્રૂઝ કંટ્રોલનું લોગો આવી ગયો આ ટાઈપથી. આ ક્રૂઝ એક્ટિવેટ છે. તમે બ્રેક પ્રેસ કરશો એટલે ઓટોમેટિક ક્રૂઝ કંટ્રોલ ઓફ થઈ જશે. હજી એકવાર દેખાડી દઉં. અને અહીંયા તમને ફ્યુલ ઇકોનોમી પણ શો કરશે. ગ્રીન લાઇટ હશે તો ફ્યુલ ઇકોનોમી બહુ સારી છે. બ્લુ લાઇટ થશે એટલે ફ્યુલ ઇકોનોમી ઓછી છે. તમે એક્સેલરેટ કરશો એટલે બ્લુ લાઇટ થઈ જશે. 40+ જશે એટલે સેટ ઉપર પ્રેસ કરવાનું રહેશે. હવે સ્પીડ તમે અહીંયાથી જ કંટ્રોલ કરી શકશો. એમ પ્લસ માઇનસ કરશો એ રીતે તમારે સ્પીડ પ્લસ ઇન્ક્રીઝ અને માઇનસ કરશો તો ડિક્રીઝ એ રીતે અહીંયાથી જ કંટ્રોલ થઈ જશે. અહીંથી પ્લસ થઈ શકશે અને કેન્સલ પ્રેસ કરશો એટલે અહીંયાથી પણ રિમૂવ થઈ જશે. સો આ હતું એક ક્રૂઝ કંટ્રોલનું ફીચર. હાઈવે ઉપર તમે આ યુઝ કરીને ફ્યુલ ઇકોનોમી બહુ સારી મળશે અને ડ્રાઇવિંગ પણ કમ્ફર્ટેબલ રહેશે. તમને પેડલ શિફ્ટરના ફીચર્સ પણ દેખાડી દઉં. પ્લસ કરશો એટલે D2 સેકન્ડ ગિયર આવી જશે અને માઇનસ કરશો એટલે ફર્સ્ટ ગિયર
ફર્સ્ટ ગિયરમાં કાર રન થતી હોય એ રીતનું તમને ફીલ થશે. અહીંયાથી તમે પ્લસ માઇનસ કરી શકશો. થર્ડમાં છે D3 લખીને આવી જશે. D4 અહીંયાથી તમે શિફ્ટ કરી શકશો. અને હવે તમને સ્પોર્ટ્સ મોડ પણ દેખાડી દઉં. જસ્ટ ડીની નીચે તમે કરશો એટલે આ સ્પોર્ટ્સ મોડ S લખીને આવી જશે અહીંયા, અને સ્પોર્ટ્સ મોડ એક્ટિવેટ થઈ જશે. સ્પોર્ટ્સ મોડમાં તમને પાવર અને પિકઅપ બહુ સારો મળશે, ને એક તમને સ્પોર્ટ્સ મોડ ટાઈપનો સાઉન્ડ જ આવશે. હેવી એક્સેલરેશન, ઇન્સ્ટન્ટ પાવર અને પિકઅપ આવશે સ્પોર્ટ્સ મોડમાં. RPM હાયર સાઈડ ઉપર રહેશે સ્પોર્ટ્સ મોડમાં. હવે તમે જસ્ટ અહીંથી નોર્મલ D ઉપર શિફ્ટ કરી શકશો. સો આ હતી એક ટેસ્ટ ડ્રાઈવ હોન્ડા સિટી IVTEC V ઓટોમેટિક વેરિયન્ટની. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. ઘણા લોકો વિડીયો જોવે છે બટ સબસ્ક્રાઈબ નથી કરતા, સો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ કાર લેવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમે એમને શેર કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ લાઈક કરી શકો છો.